સારાનો સંગ કર્યા પછી ભગવાન સારા ભેગા બેસતા હોય ને તો એની આબરૂ રાખવાની, હા, એનું ધ્યાન રાખવાનું. કારણ કે સંગ છે ને એને છાટા ઉડાડે ભગવાન. હા, એટલે તમારે ફોટા પડાવવામાં ધ્યાન રાખવું પડે. કોઈક જેની તેની ભેગા ફોટા હોય પછી પછી કે લે આ દાદા ભેગા હતા, આ ફલાણા સાહેબ ભેગા હતા, આ એની ભેગા હોય તો અમારે શું કરવાનું? અમારી ભેગા બધા આવીને પડાવી જાય પછી. પણ છતાં ભગવાન જો એવા કોઈ બ્રાહ્મણના સંગમાં આવ્યા, એવા કોઈ સાધુના સંગમાં આવ્યા, હવે તો અત્યારે કઈ ચિંતા જ નથી. તમારે ડરવું પડે કોની ભેગો પડાવી લીધો એમ. એટલે અત્યારે તો પબ્લિકને બીવું પડે, કારણ કે અત્યારે ક્યારે કોણ ક્યાં કુંડાળામાં પગ નાખી દે એ નક્કી નહીં. એટલે અત્યારે તો ભક્તો કરતા જે ઓલા ગુરુઓ છે એને સાવધાન થવું પડે એમ છે કે તમે ધ્યાન રાખજો, તમારા ફોટા કોકે ટીંગાડ્યા છે. હા, તમારા નામની માળાઓ લઈ અને ગામડે ગામડે ગેકીરો કરે છે કે અમારા છે અમારા છે અમારા છે. એટલે ઓલાઓને કોઈ ઠબકા ન દે એવું કરજો પાછા. કે તમે કંઠીઓ તો લાંબી ને ઢીલા તો લાંબા કરતા શીખવાડ્યું, પણ તમે પાછા રહેતા શીખજો એવું. તમે માળાઓ ફેરવતા શીખવાડી દીધું, પણ તમે હજી કાંઈ ઠેકાણે પીડ્યા નથી. એટલે ધ્યાન રાખજો. એટલે હવે તો ઉલટું થઈ ગયું કે આ બધા ઉપદેશ દેવાવાળા છે એનું ધ્યાન રાખવું પડે એમ છે. એવડાઈ ક્યારેક ક્યારેક કાટીએ ચડાવી દે છે. આવડા સામે બેઠા એનો કઈ વાંધો જ નથી, અને સામે બેઠા એને ઓળખે છે કોણ ભગવાન. તમારે ક્યાં ચિંતા છે? તમે અહીંથી બહાર જઈને ઊભા ઊભા તમે બે પૂરી ખાઈ લ્યો નહીં, તમારે કાંઈ ચિંતા નથી. મારે ધ્યાન રાખવાનું છે. એટલે તમે બધા મને અહીંયા ત્યાં બેઠા બેઠા જોવો છો, તમને બધાને ખબર છે કે આ દાદા છે, આ બ્રાહ્મણ છે, શાસ્ત્રી છે, એટલે અહીંયા ઉપર બેઠો છે. અને એટલે ધર્મને એ ધ્યાન રાખવાનું ભગવાન. કોની પાસે કેટલું છે ને કેવો છે એની ઉપરથી માપદંડ ન કાઢો ભગવાન. હું તો ચોખ્ખું કહું છું ભગવાન, આ દુનિયાના જેટલા સંપ્રદાયો છે ને, જેટલા મંદિરો છે, જેટલા ગુરુ ગાદીઓ ગુરુઓ છે ને, એ ધારે ને એટલે આ દેશમાંથી ગરીબી વહી જાય. એવું કઈ નથી ગરીબ છે આ દેશ. ગરીબી હોય તો 16,000 વારા છે ધજામાં. કેટલા ગયા અધિક મહિનામાં મેં પૂછાયું હતું, 16,000 જણાનું બુકિંગ છે દ્વારિકા ધજામાં. હા, પણ એ મંદિરોને જે મળ્યું છે, એ મંદિરોને મળેલું, સદગુરુઓને મળેલું, સંપ્રદાયને મળેલું ભગવાન, એ મળેલું છે ને એને પોતાના માટે જ. હા, એક ભક્ત કરોડ રૂપિયા આપે છે તો તમારા જ સંપ્રદાયમાં કોઈ ગરીબ માણસ છે એની પાસે નથી, એને તમે મકાન બનાવી દો. એ ક્યાં તમારું તમે કમાવા ગયા છો? તમને કોઈ આપેલું છે તો કોઈ ગરીબ માણસને આપી દો. કોઈ કે સોનાનો હાર ભગવાનને ધરાવ્યો છે તો એમ તમારા સંપ્રદાયમાં, તમારા ઘરમાં, તમારા ગામમાં બે ગરીબ માણસ રહે છે, એ એની દીકરીને સોનું નથી ગડાવી શકતા. હા, તો 5-5 ગ્રામની બે બુટી કરાવીને એને પરણાવો. એ દીકરીને એમ લાગે કે હું રણોલીની છું, મને કરિયાવરમાં આવું મળ્યું. ભગવાન આ જે મૂળ વાત છે ને એ છે. કાલે મેં એટલા માટે કીધું હતું, પૈસા તો દુનિયામાં કોને નથી ગમતા. એટલે હું બધાને કરે બધી પ્રાર્થના કરું, સંપ્રદાયોને, ધર્મગુરુઓને, XYZ ને, કે તમારી જે આજીવિકાની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પૂરી કરતા જે વધે છે એ સમાજના કલ્યાણ માટે દરેક વ્યક્તિએ વાપરવું જોઈએ. અને સમાજ કલ્યાણના રસ્તાઓ ઘણાય છે. આ તો દેવાનું આવે તો મંદિરો, લેવાનું આવે તો સરકાર. આમાં સરકાર કેટલાકને દે, વધે તો મંદિરોને બીજે બધી દેવાનું છે, લેવાનું આવે કે ગવર્મેન્ટ કઈ દેતી નથી. હા, તો આવી રીતના તો ન ચાલે ને ભગવાન. આ તો અવ્યવસ્થા બીજા કોઈ ઊભી ન કરે. અવ્યવસ્થા કોણ ઊભી કરે? આપણે બધા લોકો એમ કે આઉટ ઓફ કન્ટ્રીની અંદર, ફોરેન કન્ટ્રી અંદર જાય તો ચોખ્ખાઈ બહુ છે ને આમ છે, તે એ ગંદકી કરવા એવડે લોકો અહીંયા આવે છે કે તમે કરો છો? આ જ્યાં ત્યાં થૂકો છો કોણ? હા, જ્યાં ત્યાં બીડીના ઠૂઠા, જ્યાં ત્યાં કચરો નાખવા વાળું કોણ છે? જેમ તેમ પાણી બગડ, 20 રૂપિયાની લીટરની બોટલ પાણીને આવે, એક ઘૂંટડો પી જાવ છો. હા, અને ઓલો 1000 રૂપિયામાં વરહ આવે છે, નળ જ બંધ નથી કરતા. હા, આ કોણ કરે છે? દિવેલ થરી જાય તરત પછી બીજી વખત દિવેલ નથી પૂરતા. તો આવડા લાઇટ વાળા, તમારી જરૂરિયાત નથી ત્યારે લાઇટ બંધ કરી દો, જરૂરિયાત નથી ત્યારે નળ બંધ કરી દો. તમારી શેરીઓમાં તમે કચરો ન કરો, જ્યાં ત્યાં થૂકો નહીં, જેની તેની સાથે જેવી તેવો વ્યવહાર ન કરો. ભગવાન આ જ વ્યવસ્થા છે ને. આપણા ગૌઢાઓ સુખી હતા એનું કારણ એ હતું કે એની જે પછેડી હતી એની કરતાં એ એક વેત અંદર હતા. અને અત્યારની અવ્યવસ્થાનું કારણ એ છે કે પછેડી કરતાં 1.5 ફૂટ બહાર નીકળ્યા છે. પછી કે હવે આમ છે ને તેમ છે. મૂળ ઊભું કરવા વાળું કોણ છે? આપણે છીએ ને. હું જ શું દાખલા છે કે હું આઉટ ઓફ કન્ટ્રી જાઉં તો હું આઉટ ઓફ કન્ટ્રી જાઉં તો મને બધું ડાપ પણ આવી જાય. હા, અહીંયા આમ ન કરાય, તેમ ન કરાય, તો અહીંયા શું વાંધો છે? આ દેશ સોનાની ચીડિયા હતી, છે અને રહેશે. આ કાટ લગાડવા વાળા બહારના નથી, અહીંના છે.
આ બધી અમુક અમુક જે વાતો છે ભગવાન, ખાલી ખાલી હસી રડી કદ નાચી કૂદીને કૃષ્ણ જન્મ કરીને ભયું જવાની વાત નથી. તમારા ગામને રૂપાળું બનાવવું હોય, તમારા ગામને સમૃદ્ધ બનાવવું હોય તો તમને તમારું ગામ વાલું હોવું જોઈએ, તમે તમારા ગામને પ્રેમ કરતા હોવા જોઈએ, તમે તમારી શેરીઓને પ્રેમ કરતા હોવા જોઈએ, તમે તમારા દેશને પ્રેમ કરતા હોય તો રૂપાળું લાગે. ક્લીન ઇન્ડિયાનું સૂત્ર દેશના પ્રાઇમ મિનિસ્ટર આપી શકે, એ ફાવણો લઈને તમારી શેરીઓ વાળવાનું આવે, એ તમારે કરવાનું હોય.